આખરે ઈરાન અને અમેરિકા 2 અઠવાડિયાના યુદ્ધ વિરામ માટે સંમત થયા. અમેરિકા અને ઈરાન વચ્ચે 40 દિવસથી ચાલી રહેલા યુદ્ધ પછી આખરે 2 અઠવાડિયાના યુદ્ધ વિરામ પર સહમતિ બની ગઈ છે. યુદ્ધ વિરામ પહેલાં ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી હતી કે જો હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને સુરક્ષિત રસ્તો નહીં મળે તો તેની આખી સભ્યતા ખતમ કરી દેશે. તેમણે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની પણ ધમકી આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના હુમલાઓ 2 અઠવાડિયા માટે સ્થગિત કરવાની જાહેરાત કરી. ટ્રમ્પે યુદ્ધ વિરામની જાહેરાત કરતાં કહ્યું કે અમે સમગ્ર મધ્ય પૂર્વમાં લાંબા ગાળાની શાંતિ અને સ્થિરતા માટે ઈરાન સાથે એક મજબૂત કરાર સુધી પહોંચવાની ખૂબ નજીક છીએ. અમને ઈરાન તરફથી 10 મુદ્દાનો પ્રસ્તાવ મળ્યો છે, જેને વાટાઘાટો માટે એક વ્યવહારુ અને મજબૂત પાયો ગણી શકાય. અમેરિકા વતી રાષ્ટ્રપતિ તરીકે મારી ક્ષમતામાં અને મધ્ય પૂર્વના રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ કરતી વખતે આ લાંબા સમયથી ચાલતા મુદ્દાના ઉકેલની નજીક પહોંચવું અમારા માટે સન્માનની વાત છે. મહત્વનું છે કે છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહેલી સંઘર્ષની સ્થિતિ વચ્ચે અમેરિકા અને ઈરાન 2 અઠવાડિયાના શરતી યુદ્ધ વિરામ માટે સંમત થયા છે, જે હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સુરક્ષિત અને અવરોધ વિના નેવિગેશન સુનિશ્ચિત કરવામાં આવશે. બંને પક્ષો વચ્ચે ઔપચારિક વાટાઘાટો શુક્રવારથી શરૂ થશે. તો બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીનું સત્તાવાર સ્ટેટમેન્ટ વ્હાઇટ હાઉસ અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું છે, જેમાં ઈરાન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાના 15 પોઈન્ટના પ્રસ્તાવના આધારે વાતચીતની વિનંતીને ધ્યાનમાં લેતા તેમજ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના 10 પોઈન્ટના પ્રસ્તાવને સંવાદના આધાર તરીકે સ્વીકારવાની જાહેરાતને ધ્યાનમાં લેતા હું ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ વતી જાહેર કરું છું કે જો ઈરાન સામે હુમલાઓ બંધ થાય તો અમારી શક્તિશાળી સશસ્ત્ર દળો તેમની રક્ષણાત્મક કામગીરી સ્થગિત કરશે. 2 અઠવાડિયાના સમયગાળા માટે અને ઈરાની સૈન્ય સાથે સંકલન અને ટેકનિકલ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સુરક્ષિત માર્ગ સ્થાપિત કરવામાં આવશે. તો આ તરફ યુએન સુરક્ષા પરિષદ હોર્મુઝ સ્ટ્રેટ અંગે બહેરીન સમર્થિત ઠરાવ પસાર કરવામાં નિષ્ફળ ગઈ છે. ચીન અને રશિયા બંને કાયમી સભ્યોએ ડ્રાફ્ટને વીટો કર્યો. 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં 11 સભ્યોએ ઠરાવના પક્ષમાં મતદાન કર્યું, પરંતુ કાયમી સભ્યો રશિયા અને ચીનના વીટોને કારણે તે નિષ્ફળ ગયું. કોલંબિયા અને પાકિસ્તાને મતદાનમાં ભાગ નહોતો લીધો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર.